જય શ્રી રામ મિત્રો, શ્રી રામચરિતમાનસ માસ પારાયણ 20મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રાતઃકાળે ભરતજીએ તીર્થરાજમાં સ્નાન કર્યું અને સમાજ સહિત મુનિને શીશ નમાવી અને ઋષિની આજ્ઞા તથા આશીર્વાદને સીધે ચડાવી દંડવત કરીને ઘણી વિનંતી કરી. તત્પશ્ચાત માર્ગને જાણનારા ભૌમિયા લોકો કુશળ પથ પ્રદર્શકોની સાથે સર્વે લોકોને લઈ ભરતજી ચિત્રકૂટમાં ચિત્ત જોડીને ચાલ્યા. ભરતજી રામ સખા ગુહના હાથમાં હાથ મૂકીને એવા જઈ રહ્યા છે જાણે સાક્ષાત પ્રેમે જ શરીર ધારણ કર્યું હોય. ન તો એમના પગમાં પગરખાં છે અને નથી સિર પર છાયા. તેમના પ્રેમ, નિયમ, વ્રત અને ધર્મ નિષ્કપટ છે. તેઓ સખા નિષાદ રાજને લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજી અને સીતાજીના માર્ગની વાતો પૂછે છે અને તે કોમળ વાણીથી કહે છે. શ્રી રામચંદ્રજીના ઉતરવાના સ્થળો અને વૃક્ષોને જોઈને તેમના હૃદયમાં પ્રેમ રોક્યો નથી રોકાતો. ભરતજીની આ દશા જોઈને દેવો ફૂલ વરસાવવા લાગ્યા. પૃથ્વી કોમળ થઈ ગઈ અને માર્ગ મંગળનો મૂળ બની ગયો. વાદળા છાયા કરી જાય છે, સુખ આપનાર સુંદર હવા વહી રહી છે. ભરતજીને જતી વખતે માર્ગ જેવો સુખદાયક થયો તેવો શ્રી રામચંદ્રજીને પણ થયો ન હતો. માર્ગમાં અસંખ્ય જળચેતન જીવો હતા. તેમાંથી જેમને પ્રભુ શ્રી રામચંદ્રજીએ જોયા અથવા જેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીને જોયા તે સર્વે એ જ વખતે પરમપદના અધિકારી થઈ ગયા. પરંતુ હવે ભરતજીના દર્શને તો એમનો ભવ અર્થાત જન્મ મરણરૂપી રોગ મટાડી દીધો. ભરતજીને માટે આ કોઈ મોટી વાત નથી, જેમને શ્રી રામજી સ્વયં પોતાના મનમાં સ્મરણ કરતા રહે છે. જગતમાં જે પણ મનુષ્ય એકવાર રામ કહી લે છે તે પણ તારવાવાળા થઈ જાય છે. વળી ભરતજી તો શ્રી રામચંદ્રજીના પ્રિય તથા તેમના નાના ભાઈ રહ્યા, તો ભલા એમને માટે માર્ગ સુખદાયક કેમ ન થાય? સિદ્ધ, સાધુ અને શ્રેષ્ઠ મુનિ આવું કહી રહ્યા છે અને ભરતજીને જોઈ હૃદયમાં હર્ષ લાભ કરે છે. ભરતજીના આ પ્રેમના પ્રભાવને જોઈને દેવરાજ ઇન્દ્રને શોક થઈ ગયો કે ક્યાંક આમના પ્રેમવશ શ્રી રામજી પાછા ફરી ન જાય અને અમારું બન્યું બનાવ્યું કાર્ય બગડી ન જાય. સંસાર ભલાના માટે ભલો અને નરસા માટે નરસું છે. અર્થાત મનુષ્ય જેવો પોતે હોય છે, જગત તેને એવું જ દેખાય છે. તેણે ગુરુ બૃહસ્પતિજીને કહ્યું, હે પ્રભુ, એવો ઉપાય કરો કે જેથી શ્રી રામચંદ્રજી અને ભરતજીનો મેળાપ જ ન થાય. શ્રી રામચંદ્રજી સંકોચી અને પ્રેમને વશ છે અને ભરતજી પ્રેમના સમુદ્ર છે. બની બનાવેલી વાત બગાડવા માંગે છે, માટે કંઈક કપટ શોધીને એનો ઉપાય કરો. ઇન્દ્રના વચન સાંભળતા જ દેવગુરુ બૃહસ્પતિજી મલકાયા. તેમણે ઇન્દ્રને 1000 નેત્ર હોવા છતાંય નેત્રહીન મૂર્ખ જાણ્યો અને કહ્યું, હે દેવરાજ, માયાના સ્વામી શ્રી રામચંદ્રજીના સેવકની સાથે કોઈ માયા કરે છે તો તે ઊંધી થઈને પોતાના ઉપર જ આવી પડે છે. તે સમયે ગત વખતે તો શ્રી રામચંદ્રજીનું વલણ જાણીને કંઈક કર્યું હતું, પરંતુ આ સમયે કુચાલ કરવાથી હાનિ જ થશે. હે દેવરાજ, શ્રી રઘુનાથજીનો સ્વભાવ સાંભળો. તે પોતાના પ્રતિ કરેલા અપરાધથી ક્યારેય રૂષ્ટ નથી થતા. પણ જો કોઈ એમના ભક્તનો અપરાધ કરે છે તે શ્રી રામની ક્રોધાગ્નિમાં બળી જાય છે. લોક અને વેદ બંનેમાં ઇતિહાસ પ્રસિદ્ધ છે. આ મહિમાને દુર્વાસાજી જાણે છે. આખું જગત શ્રી રામને જપે છે. તે શ્રી રામજી જેમને જપે છે તે ભરતજી સમાન શ્રી રામજીનો પ્રેમી કોણ હશે? હે દેવરાજ, રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજીના ભક્તનું કાર્ય બગડવાની વાત મનમાં પણ ન લાવો. આમ કરવાથી લોકોમાં અપયશ અને પરલોકમાં દુઃખ થશે
અને શોકનો સામાન દિવસે દિવસે વધતો જ જશે. હે દેવરાજ, અમારો ઉપદેશ સાંભળો. શ્રી રામજીને પોતાના સેવક પરમ પ્રિય છે. તે પોતાના સેવકની સેવામાં સુખ માને છે અને સેવકની સાથે વેર કરવાથી મોટો ભારે વેરી માને છે. યદ્યપિ તે સમાન છે, તેમનામાં ન રાગ છે ન રોષ, અને તે કોઈના પાપ પુણ્ય અને ગુણ દોષ ગ્રહણ નથી કરતા. તેમણે વિશ્વમાં કર્મને જ પ્રદાન કરી રાખ્યું છે. જે જેવું કરે છે તે તેવું જ ફળ ભોગવે છે. તો પણ તે ભક્ત અને અભક્તના હૃદયના અનુસાર સમ અને વિષમ વ્યવહાર કરે છે. અર્થાત ભક્તને પ્રેમથી ગળે લગાડી લે છે અને અભક્તને મારીને તારી દે છે. ગુણરહિત, નિર્લેપ, માનરહિત અને સદા એક રસ ભગવાન શ્રીરામ ભક્તના પ્રેમ વર્ષે જ સગુણ થયા છે. શ્રીરામજી સદા પોતાના સેવકોની રુચિ રાખતા આવ્યા છે. વેદ, પુરાણ, સાધુ અને દેવો આના સાક્ષી છે. આવું હૃદયમાં જાણીને કુટિલતા છોડી દો અને ભરતજીના ચરણોમાં સુંદર પ્રીતિ કરો. હે દેવરાજ ઇન્દ્ર, શ્રી રામચંદ્રજીના ભક્ત સદા બીજાના જ હિતમાં લાગ્યા રહે છે. તે બીજાઓના દુઃખે દુઃખી અને દયાળુ હોય છે. વળી ભરતજી તો ભક્તોના શિરોમણી છે. તેમનાથી બિલકુલ ન ડરો. પ્રભુ શ્રી રામચંદ્રજી સત્ય પ્રતિજ્ઞ અને દેવતાઓનું હિત કરનારા છે, અને ભરતજી શ્રી રામજીની આજ્ઞા અનુસાર ચાલનારા છે. તમે વ્યર્થ જ સ્વાર્થને વિશેષ વશ થઈને વ્યાકુળ થઈ રહ્યા છો. એમાં ભરતજીનો કોઈ દોષ નથી, તમારો જ મોહ છે. દેવગુરુ બૃહસ્પતિજીની શ્રેષ્ઠ વાણી સાંભળીને ઇન્દ્રના મનમાં ઘણો આનંદ થયો અને એમની ચિંતા મટી ગઈ. પછી હર્ષિત થઈને દેવરાજ ફૂલ વરસાવીને ભરતજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રકારે ભરતજી માર્ગમાં ચાલ્યા જઈ રહ્યા છે. તેમની પ્રેમમયી દશા જોઈને મુનિ અને સિદ્ધ લોકો પણ ઈર્ષ્યાપૂર્વક પ્રશંસા કરે છે. ભરતજી જ્યારે રામ કહીને લાંબો શ્વાસ લે છે ત્યારે જાણે ચારેય બાજુ પ્રેમ ઉભરાઈ ઉઠે છે. એમના પ્રેમ અને દીનતાપૂર્ણ વચનોને સાંભળીને વજ્ર અને પથ્થર પણ ઓગળી જાય છે. અયોધ્યાવાસીઓનો પ્રેમ કહી શકાતો નથી. વચ્ચે મુકામ રોકાણ કરીને ભરતજી યમુનાજીના તટે આવ્યા. યમુનાજીનું જળ જોઈને એમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજીના શ્યામ રંગરૂપી સુંદર જળ જોઈને આખા સમાજ સહિત ભરતજી પ્રેમ વિહ્વળ થઈને શ્રી રામજીના વિરહરૂપી સમુદ્રમાં ડૂબતા ડૂબતા વિવેકરૂપી વહાણ પર ચડી ગયા. તે દિવસે યમુનાજીના કિનારે નિવાસ કર્યો. સમયાનુસાર દરેકને માટે રાતોરાતમાં ઘાટ ઘાટની અગણિત નાવો ત્યાં આવી ગઈ, જેનું વર્ણન કરી શકાતું નથી. સવારમાં એક જ ફેરામાં સર્વે લોકો પાર થઈ ગયા અને શ્રી રામચંદ્રજીના સખા નિષાદ રાજની આ સેવાથી સંતુષ્ટ થયા. પછી સ્નાન કરીને અને નદીને માથું નમાવીને નિષાદ રાજ સાથે બંને ભાઈ ચાલ્યા. આગળ સારા સારા વાહનો પર શ્રેષ્ઠ મુનિઓ છે. તેમની પાછળ સમસ્ત રાજ સમાજ જઈ રહ્યો છે. તેની પાછળ બંને ભાઈ બહુ સાદા ભૂષણ વસ્ત્ર અને વેશે પગપાળા ચાલી રહ્યા છે. સેવક, મિત્ર અને મંત્રીના પુત્ર એમની સાથે છે. લક્ષ્મણ, સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા જઈ રહ્યા છે. જ્યાં જ્યાં શ્રી રામજીએ નિવાસ અને વિશ્રામ કર્યો હતો ત્યાં ત્યાં તેઓ પ્રેમ સહિત પ્રણામ કરે છે. માર્ગમાં રહેનારા સ્ત્રી પુરુષ આ સાંભળીને ઘર અને કામકાજ છોડીને દોડી આવે છે અને એમના રૂપ અને પ્રેમને જોઈને તે સર્વે જન્મ લેવાનું ફળ પામીને આનંદિત થાય છે. ગામોની સ્ત્રીઓ એકબીજીને પ્રેમપૂર્વક કહે છે, સખી, આ રામ લક્ષ્મણ છે કે નહીં? હે સખી, આમની અવસ્થા, શરીર અને રંગરૂપ તો એ જ છે. શીલ, સ્નેહ એમના જેવા જ છે
અને ચાલ પણ એમની સમાન છે. પરંતુ હે સખી, આમનો ન તો તે વેશ છે, ન સીતાજીએ સાથે છે, અને આમની આગળ તો ચતુરંગીણી સેના ચાલી રહી છે. છતાંય એમના મુખ પ્રસન્ન નથી, એમના મનમાં ખેદ છે. હે સખી, આ જ ભેદને કારણે સંદેહ થાય છે. એનો તર્ક અન્ય સ્ત્રીઓના મનને ગમ્યો. સર્વે કહે છે કે આના સમાન સમજુ કોઈ નથી. તેની પ્રશંસા કરી અને તારી વાણી સત્ય છે, આ પ્રકારે તેનું સન્માન કરીને બીજી સ્ત્રી મીઠા વચન બોલી. શ્રી રામજીના રાજતિલકનો આનંદનો જે પ્રકારે ભંગ થયો હતો તે સર્વ કથા પ્રસંગ પ્રેમપૂર્વક કહીને પછી તે ભરતજીના શીલ, સ્નેહ અને સૌભાગ્યની પ્રશંસા કરવા લાગી. તે બોલી, જુઓ, આ ભરતજી પિતાના આપેલા રાજ્યને ત્યાગીને પગપાળા ચાલતા અને ફળાહાર કરતા કરતા શ્રી રામજીને મનાવવા માટે જઈ રહ્યા છે. આમના જેવું આજે કોણ છે? ભરતજીનું બંધુત્વ, ભક્તિ અને એમનું આચરણ કહેવા અને સાંભળવાથી દુઃખ અને દોષને હરનારા છે. હે સખી, એમના વિશે જે કંઈ પણ કહેવામાં આવે તે થોડું છે. શ્રી રામચંદ્રજીના ભાઈ આવા કેમ ન હોય? નાના ભાઈ શત્રુઘ્ન સહિત ભરતજીને જોઈને અમે સર્વે પણ આજ ધન્ય મહાભાગ્યશાળી સ્ત્રીઓની ગણતરીમાં આવી ગઈ. આ પ્રમાણે ભરતજીના ગુણ સાંભળીને અને એમની દશા જોઈને સ્ત્રીઓ પસ્તાય છે અને કહે છે, આ પુત્ર કૈકેયી જેવી માતાને યોગ્ય નથી. કોઈ કહે છે, આમાં રાણીનો પણ દોષ નથી. આ સર્વે વિધાતાએ જ કર્યું છે, જે આપણા માટે અનુકૂળ છે. ક્યાં તો અમે લોક અને વેદ બંનેની વિધિથી હીન, કુળ અને કરતૂત બંનેથી મલિન તુચ્છ સ્ત્રીઓ, જે બુરા દેશ, જંગલી પ્રાંત અને બુરા ગામોમાં વસીએ છીએ અને સ્ત્રીઓમાં પણ નીચ સ્ત્રીઓ છીએ. અને ક્યાં મહાન પુણ્યોના પરિણામ સ્વરૂપ આમનું દર્શન, આવો જ આનંદ અને આશ્ચર્ય ગામે ગામમાં થઈ રહ્યા છે, જાણે મરુભૂમિમાં કલ્પવૃક્ષ ઉગી ગયું હોય. ભરતજીનું સ્વરૂપ જોતાં જ રસ્તામાં રહેનારા લોકોના ભાગ્ય ખુલી ગયા, જાણે દેવયોગે સિંહલ દ્વીપના વસનારાઓને તીર્થરાજ પ્રયાગ સુલભ થઈ ગયું હોય. આ રીતે પોતાના ગુણો સહિત શ્રી રામચંદ્રજીના ગુણોની કથા સાંભળતા અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા ભરતજી ચાલ્યા જઈ રહ્યા છે. તે તીર્થ જોઈને સ્નાન કરે છે અને મુનિઓના આશ્રમ તથા દેવતાઓના મંદિર જોઈને પ્રણામ કરે છે અને મનોમન આ વરદાન માંગે છે કે શ્રી સીતારામજીના ચરણ કમળોમાં પ્રેમ થાવ. માર્ગમાં ભીલ, કોલ આદિ વનવાસી તથા વાનપ્રસ્થ, બ્રહ્મચારી, સંન્યાસી અને વિરક્ત મળે છે. તેમનામાંથી જેને તેને પ્રણામ કરીને પૂછે છે કે લક્ષ્મણજી, શ્રીરામજી અને જાનકીજી કયા વનમાં છે? તે પ્રભુના સર્વે સમાચાર કહે છે અને ભરતજીને જોઈને જન્મનું ફળ પામે છે. જે લોકો કહે છે કે અમે એમને કુશળપૂર્વક જોયા છે, તેમને એ શ્રી રામ લક્ષ્મણના સમાન જ પ્રિય માને છે. આ પ્રમાણે સૌને સુંદર વાણીથી પૂછતા અને શ્રી રામજીના વનવાસની વાર્તા સાંભળતા જાય છે. તે દિવસે ત્યાં જ રોકાઈને બીજા દિવસે પ્રાતઃકાળે જ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ચાલ્યા. સાથેના સર્વે લોકોને પણ ભરતજીના જેવી જ શ્રી રામજીના દર્શનની લાલસા લાગેલી છે. બધાને મંગળ સૂચક શુકન થઈ રહ્યા છે. સુખ આપનારા પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા નેત્રો અને ભુજાઓ ફરકી રહ્યા છે. સમાજ સહિત ભરતજીને ઉત્સાહ થઈ રહ્યો છે કે શ્રી રામચંદ્રજી મળશે અને દુઃખની બળતરા મટી જશે. જેના ચિત્તમાં જેવો છે તે તેવો જ મનોરથ કરે છે. સર્વે સ્નેહરૂપી મદિરાથી છકીને પ્રેમમાં મસ્ત થઈ ચાલ્યા જઈ રહ્યા છે. અંગ શિથિલ છે, રસ્તામાં પગ ડગુમગુ થઈ રહ્યા છે અને પ્રેમવશ વિહવળ વચન બોલી રહ્યા છે. રામ સખા નિષાદરાજે એ સમયે સ્વાભાવિક જ સુહામણો પર્વત શિરોમણી કામદગીરી દેખાડ્યો, જેની નિકટ જ
પયસ્વિની નદીના તટે સીતાજી સહિત બંને ભાઈ નિવાસ કરે છે. સર્વે લોકો તે પર્વતને જોઈને જાનકી જીવન શ્રી રામચંદ્રજીનો જય હો એમ કહીને દંડવત પ્રણામ કરે છે. રાજ સમાજ પ્રેમમાં એવો મગ્ન છે જાણે શ્રી રઘુનાથજી અયોધ્યામાં પાછા ફર્યા હોય. ભરતજીનો તે સમયે જેવો પ્રેમ હતો તેવો શ્રેષ્ઠજી પણ નથી કહી શકતા. કવિને માટે તો તે એવો જ અગમ છે જેવો અહંતા અને મમતાથી મલિન મનુષ્યને માટે બ્રહ્માનંદ. બધા લોકો શ્રી રામચંદ્રજીના પ્રેમને લીધે શિથિલ થવાને કારણે સૂર્યાસ્ત થવા સુધી દિવસભરમાં 2 ગાઉ જ ચાલી શક્યા અને જળ સ્થળને નજીક જોઈને રાત્રે ત્યાં જ ખાધા પીધા વગર જ રોકાઈ ગયા. રાત્રિ વીત્યે શ્રી રઘુનાથજીના પ્રેમી ભરતજીએ આગળ પ્રયાણ કર્યું. ત્યાં શ્રી રામચંદ્રજી રાત્રિ શેષ રહે જ જાગ્યા. રાત્રે સીતાજીએ એવું સ્વપ્ન જોયું જે તે શ્રી રામજીને સંભળાવવા લાગ્યા, જાણે સમાજ સહિત ભરતજી અહીં આવ્યા છે. પ્રભુના વિયોગના અગ્નિથી તેમનું શરીર સંતપ્ત છે. સર્વે લોકો મનમાં ઉદાસ, દીન અને દુઃખી છે. સાસુઓને બીજા જ વેશમાં જોઈ સીતાજીના સ્વપ્નને સાંભળીને શ્રી રામચંદ્રજીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને સર્વેને શોકથી છોડાવનાર પ્રભુ સ્વયં લીલાથી શોકને વશ થઈ ગયા અને બોલ્યા, લક્ષ્મણ, આ સ્વપ્ન સારું નથી. કોઈ ભીષણ કુસમાચાર ઘણી જ ખરાબ ખબર સંભળાવશે. આમ કહીને તેમણે ભાઈ સહિત સ્નાન કર્યું અને ત્રિપુરારી મહાદેવજીનું પૂજન કરીને સાધુઓનું સન્માન કર્યું. દેવોનું સન્માન પૂજન અને મુનિઓની વંદના કરીને શ્રી રામચંદ્રજી બેસી ગયા અને ઉત્તર દિશા સામું જોવા લાગ્યા. આકાશમાં ધૂળ છવાઈ રહી છે. ઘણા જ પક્ષી અને પશુ વ્યાકુળ થઈને દોડતા પ્રભુના આશ્રમમાં આવી રહ્યા છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુ શ્રી રામચંદ્રજી આ જોઈને ઉઠ્યા અને વિચારવા લાગ્યા કે શું કારણ છે. તેઓ ચિત્તમાં આશ્ચર્યયુક્ત થઈ ગયા. તે વખતે કોલ ભીલોએ આવીને સર્વ સમાચાર કહ્યા. તુલસીદાસજી કહે છે કે સુંદર મંગળ વચન સાંભળતા જ શ્રી રામજીના મનમાં ઘણો આનંદ થયો. શરીરમાં પુલકાવલી છવાઈ ગઈ અને શરદ ઋતુના કમળની સમાન નેત્ર પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા. સીતાપતિ શ્રી રામચંદ્રજી પુનઃ વિચારવશ થઈ ગયા કે ભરતના આવવાનું શું કારણ છે. પછી એકે આવીને એમ કહ્યું કે એમની સાથે મોટી ભારે ચતુરંગીણી સેના પણ છે. આ સાંભળીને શ્રી રામચંદ્રજીને અત્યંત શોક થયો. અહીં તો પિતાના વચન અને અહીં ભાઈ ભરતજીનો સંકોચ. ભરતજીના સ્વભાવને મનમાં સમજીને તો પ્રભુ શ્રી રામચંદ્રજી ચિત્તને સ્થિર કરવા માટે કોઈ સ્થાન જ નથી પામતા. પછી એમ જાણીને સમાધાન થઈ ગયું કે ભરત સાધુ અને સમજુ છે તથા મારા કયામાં છે. લક્ષ્મણજીએ જોયું કે પ્રભુ શ્રી રામજીના હૃદયમાં ચિંતા છે તો તે સમયને અનુસાર પોતાનો નીતિયુક્ત વિચાર કહેવા લાગ્યા. હે સ્વામી, આપના વિના પૂછીએ હું કંઈક કહું છું. સમય આવે સેવક દૃષ્ટતા કરે તો દૃષ્ટ નથી મનાતો. હે સ્વામી, આપ સર્વજ્ઞોમાં શિરોમણી છો, બધું જાણો જ છો. હું સેવક તો પોતાની સમજણની વાત કહું છું. હે નાથ, આપ પરમ સુહૃદ, વગર કારણે પરમહિત કરનારા, સરળ હૃદય તથા શીલ અને સ્નેહના ભંડાર છો. આપનો બધાની પર પ્રેમ અને વિશ્વાસ છે અને આપના હૃદયમાં સર્વેને પોતાના જેવા જ જાણો છો. પરંતુ મૂળ વિષય જીવ પ્રભુતા પામીને મોહવશ પોતાના સાચા સ્વરૂપને પ્રકટ કરી દે છે. ભરત નીતિપરાયણ, સાધુ અને ચતુર છે તથા પ્રભુ આપના ચરણોમાં એમનો પ્રેમ છે. આ વાતને આખું જગત જાણે છે. તે ભરત પણ આજે શ્રી રામજી આપનું પદ, સિંહાસન કે અધિકાર પામીને ધર્મની મર્યાદાનો લોપ કરીને ચાલ્યા છે. કુટિલ ખોટો ભાઈ ભરત કુવખત જોઈને અને આ જાણીને કે રામજી વનવાસમાં એકલા છો
પોતાના મનમાં ખોટો વિચાર કરીને સમાજ જોડીને રાજ્યને નિષ્કંટક કરવાને માટે અહીં આવ્યા છે. કરોડો પ્રકારની કુટિલતાઓ રચીને સેના ભેગી કરીને બંને ભાઈ આવ્યા છે. જો એમના હૃદયમાં કપટ અને કુચાલ ન હોત તો રથ, ઘોડા અને હાથીઓની કતાર આવા સમય કોણે ગમે? પરંતુ ભરતને જ વ્યર્થ કોણ દોષ આપે? રાજપદ પામી જવાથી આખું જગત જ પાગલ મદમસ્ત થઈ જાય છે. ચંદ્રમાં ગુરુપત્ની ગામી થયો, રાજા નહસ બ્રાહ્મણોની પાલખી પર ચડ્યો, અને રાજા વૈનના સમાન નીચ તો કોઈ નહીં હોય જે લોક અને વેદ બંનેથી વિમુખ થઈ ગયો. સહસ્ત્રબાહુ, દેવરાજ ઇન્દ્ર અને ત્રિશંકુ આદિ કોણે રાજમદને કલંક નથી આપ્યું? ભરતે આ ઉપાય ઉચિત જ કર્યો છે, કારણ કે શત્રુ અને ઋણને જરાય બાકી ન રાખવા જોઈએ. હા, ભરતે એક વાત ઠીક નથી કરી, જે રામજી આપને અસહાય જાણીને એમનો અનાદર કર્યો, પરંતુ આજે સંગ્રામમાં શ્રી રામજીનું ક્રોધપૂર્ણ મુખ જોઈને એ વાત પણ એની સમજણમાં વિશેષ રૂપે આવી જશે. અર્થાત આ નિરાદરનું ફળ પણ તે સારી રીતે પામી જશે. એટલું કહેતા જ લક્ષ્મણજી નીતિરસ ભૂલી ગયા અને યુદ્ધરસ રૂપી વૃક્ષ પુલકાવલીના વહાવથી ફૂલી ઉઠ્યું. અર્થાત નીતિની વાત કહેતાં કહેતાં તેમના શરીરમાં વીર રસ છવાઈ ગયો. તે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરીને ચરણરજને માથે ચડાવીને ખરું અને સ્વાભાવિક બળ કહેતા બોલ્યા, હે નાથ, મારું કહેવું અનુચિત ન માનશો. ભરતે આપણને ઓછા નથી બતાવ્યા, આપણી સાથે ઓછી છેડછાડ નથી કરી. આખરે ક્યાં સુધી સહન કરાય અને મન મારીને રહેવાય? અને એ પણ જ્યારે સ્વામી મારી સાથે છે અને ધનુષ મારા હાથમાં છે. ક્ષત્રિય જાતિ, રઘુકુળમાં જન્મ, અને વળી હું શ્રી રામજી આપનો અનુગામી સેવક છું, આ જગત જાણે છે. ધૂળની સમાન તુચ્છ કોણ છે, પરંતુ તે પણ લાત મારવાથી શિરે ચડે છે. આમ કહીને લક્ષ્મણજીએ ઉઠીને હાથ જોડીને આજ્ઞા માંગી, જાણે વીર રસ ઊંઘમાંથી જાગી ઉઠ્યો હોય. શિર પર જટા બાંધીને કમરમાં ભાથો કસી લીધો અને ધનુષને સજાવીને તથા બાણને હાથમાં લઈને કહ્યું, આજે હું શ્રી રામના આપના સેવક થવાનો યશ લઉં અને ભરતને સંગ્રામમાં શિક્ષા આપું. શ્રી રામચંદ્રજીના અનાદરનું ફળ પામીને બંને ભાઈ ભરત શત્રુઘ્ન રણશૈયામાં સૂવે. સારું થયું કે સમસ્ત સમાજ આવીને એકત્ર થઈ ગયો. આજે હું જૂનો ક્રોધ બધો પ્રગટ કરીશ. જેમ સિંહ હાથીઓના ટોળાને કચડી નાખે છે અને બાજ જેમ તેતરને લપેટ ઝપાટામાં લઈ લે છે, તેવી જ રીતે ભરતને સેના સમેત અને નાના ભાઈ સહિત તિરસ્કાર કરીને મેદાનમાં પછાડીશ. જો શંકરજી પણ આવીને એમની સહાયતા કરે તો પણ મને રામજીના સોગંદ છે, હું તેમને યુદ્ધમાં અવશ્ય મારી નાખીશ, છોડીશ નહીં. લક્ષ્મણજીને અત્યંત ક્રોધથી તમતમાયેલા જોઈને અને એમના પ્રામાણિક સત્ય સોગંદ સાંભળીને સર્વે લોક ભયભીત થઈ જાય છે અને લોકપાલો ગભરાઈને ભાગી છૂટવા ઈચ્છે છે. આખું જગત ભયમાં ડૂબી ગયું. તે સમયે લક્ષ્મણજીના અપાર બાહુબળની પ્રશંસા કરતી આકાશવાણી થઈ, હે તાત, તમારા પ્રતાપ અને પ્રભાવને કોણ કહી શકે છે અને કોણ જાણી શકે છે? પરંતુ કોઈ પણ કામ હોય તેને અનુચિત ઉચિત ઘણું સમજી વિચારીને કરવામાં આવે તો સર્વ કોઈ સારું કહે છે. વેદ અને વિદ્વાન કહે છે કે જે વિના વિચારે ઉતાવળમાં કોઈ કાર્યને કરીને પછી પસ્તાય છે તે બુદ્ધિમાન નથી. દેવવાણી સાંભળીને લક્ષ્મણજી સંકોચાઈ ગયા. શ્રી રામચંદ્રજી અને સીતાજીએ તેમનું આદર સાથે સન્માન કર્યું અને કહ્યું, હે તાત, તમે ઘણી સુંદર નીતિ કહી. હે ભાઈ, રાજ્યનો મદ સર્વથી કઠિન મદ છે. જેમણે સાધુઓની સભાનું સેવન સત્સંગ નથી કર્યું તે જ રાજા રાજમદરૂપી મદિરાનું આચમન કરતા મદોન્મત્ત થઈ જાય છે. હે લક્ષ્મણ,
સાંભળો, ભરત જેવો ઉત્તમ પુરુષ બ્રહ્માની સૃષ્ટિમાં ન તો ક્યાંય સાંભળવામાં આવ્યો, નથી જોવામાં જ આવ્યો. અયોધ્યાના રાજ્યની તો વાત જ શું છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું પદ પામીને પણ ભરતને રાજ્યનો મદ નહીં થવાનો. શું ક્યારેય કાંજીના ટીપાથી ક્ષીર સમુદ્ર નષ્ટ થઈ શકે છે? અંધકાર ભલેને તરુણ સૂર્યને ગળી જાય, આકાશ ભલેને વાદળોમાં સમાઈને મળી જાય, ગાયની ખરી જેટલા જળમાં ભલેને અગસ્ત્યજી ડૂબી જાય, અને પૃથ્વી ભલેને પોતાની સ્વાભાવિક ક્ષમાને છોડી દે, મચ્છરની ફૂંકથી ભલે મેરુ પર્વત ઉડી જાય, પરંતુ હે ભાઈ, ભરતને રાજમદ ક્યારેય નથી થઈ શકતો. હે લક્ષ્મણ, હું તમારી શપથ અને પિતાજીના સોગંદ ખાઈને કહું છું, ભરતના સમાન પવિત્ર અને ઉત્તમ ભાઈ સંસારમાં નથી. હે તાત, ગુણરૂપી દૂધ અને અવગુણરૂપી જળને મેળવીને વિધાતા આ દ્રશ્ય પ્રપંચ જગતને રચે છે. પરંતુ સૂર્યવંશરૂપી તળાવમાં હંસરૂપે જન્મ લઈને ભરતે ગુણ અને દોષના વિભાગ કરી દીધા, અર્થાત બંનેને જુદા જુદા પાડી દીધા. ગુણરૂપી દૂધને ગ્રહણ કરીને અને અવગુણરૂપી જળનો ત્યાગ કરીને ભરતે પોતાના યશથી જગતમાં અજવાળું કરી દીધું છે. ભરતજીના ગુણ, શીલ અને સ્વભાવને કહેતા કહેતા શ્રી રઘુનાથજી પ્રેમ સમુદ્રમાં મગ્ન થઈ ગયા. શ્રી રામચંદ્રજીની વાણી સાંભળીને અને ભરતજી પર એમનો પ્રેમ જોઈને સમસ્ત દેવો તેમની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજીના સમાન કૃપાના ધામ પ્રભુ બીજા કોણ છે? જો જગતમાં ભરતનો જન્મ ન થાત તો પૃથ્વી પર સંપૂર્ણ ધર્મોની ધુરાને કોણ ધારણ કરત? હે રઘુનાથજી, કવિકુળને માટે અગમ, તેમની કલ્પનાથી અતીત ભરતજીના ગુણોની કથા આપના સિવાય બીજો કોણ જાણી શકે છે? લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજી અને સીતાજી દેવોની વાણી સાંભળીને અત્યંત સુખ પામ્યા, જેનું વર્ણન નથી કરી શકાતું. અહીં ભરતજીએ સમસ્ત સમાજ સાથે પવિત્ર મંદાકિનીમાં સ્નાન કર્યું. પછી સૌને નદીની સમીપ રોકાવડાવીને તથા માતા, ગુરુ અને મંત્રીની આજ્ઞા માંગીને નિષાદરાજ અને શત્રુઘ્નને સાથે લઈને ભરતજી ત્યાં ચાલ્યા જ્યાં શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજી હતા. ભરતજી પોતાના માતા કૈકેયીની કરણીને સમજીને સ્મરણ કરીને સંકોચાય છે અને મનમાં કરોડો કુતર્ક કરે છે કે વિચારે છે, શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી મારું નામ સાંભળીને સ્થાન છોડીને ક્યાંય બીજી જગ્યાએ ઉઠીને ચાલ્યા ન જાય. મને માતાના મતમાં સંમત માનીને તેઓ જે કંઈ પણ કરે તે થોડું છે, પણ તે પોતાની તરફ સમજીને પોતાના બિરુદ અને સંબંધને જોઈને મારા પાપો અને અવગુણોને ક્ષમા કરીને મારો આદર જ કરશે. ભલે મલિન મનનો જાણીને મને ત્યાગી દે, ભલે પોતાનો સેવક જાણીને મારું સન્માન કરે, કંઈ પણ કરે, પણ મારે તો શ્રી રામચંદ્રજીના પગરખાં જ શરણું છે. શ્રી રામચંદ્રજી તો સારા સ્વામી છે, દોષ તો બધો દાસનો જ છે. જગતમાં યશના પાત્ર તો ચાતક અને માછલી જ છે, જે પોતાના વ્રત અને પ્રેમને સદાય નવા બનાવી રાખવામાં નિપુણ છે. આમ મનમાં વિચારતા જ ભરતજી માર્ગમાં ચાલ્યા જાય છે. તેમના સર્વે અંગ સંકોચ અને પ્રેમથી શિથિલ થઈ રહ્યા છે. માતાએ કરેલી બુરાઈ જાણે એમને પાછા પાડે છે, પણ ભરતજી ભક્તિ અને ધૈર્યરૂપી ધોરીના વડે ચાલ્યા જાય છે. જ્યારે શ્રી રઘુનાથજીના સ્વભાવને સમજે સ્મરણ કરે છે, ત્યારે માર્ગમાં તેમના પગ જલ્દી જલ્દી પડવા લાગે છે. તે સમયે ભરતની દશા જેમ જળના પ્રવાહમાં જળની ભમરીની ગતિ હોય તેવી છે. ભરતજીનો શોક અને પ્રેમ જોઈને તે સમયે નિષાદ વિદેહ થઈ ગયો, અર્થાત દેહનું સાન ભાન ભૂલી ગયો. મંગળ શુકન થવા માંડ્યા. તે સાંભળીને અને વિચારીને નિષાદ કહેવા લાગ્યો,
શોક મટશે, હર્ષ થશે, પણ પછી અંતમાં દુઃખ થશે. ભરતજીએ સેવક ગુહના સર્વે વચન સત્ય જાણ્યા અને તેઓ આશ્રમની સમીપ જઈ પહોંચ્યા. ત્યાંના વન અને પર્વતોના સમૂહને જોયા તો ભરતજી એટલા આનંદિત થયા જાણે કોઈ ક્ષુતાદુર સ્વાદિષ્ટ ભોજન પામી ગયો હોય. જેમ ઇતિના ભયથી દુઃખી થયેલ અને ત્રણેય આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપો તથા ક્રૂર ગ્રહો અને મહામારીઓથી પીડિત પ્રજા કોઈ ઉત્તમ દેશ અને ઉત્તમ રાજ્યમાં જઈને સુખી થઈ જાય, ભરતજીની ગતિ એટલે કે દશા ઠીક તે જ પ્રમાણે થઈ રહી છે. શ્રી રામચંદ્રજીના નિવાસથી વનની સંપત્તિ એવી સુશોભિત છે જાણે સુયોગ્ય રાજાને પામીને પ્રજા સુખી હોય. સુહામણું વન જ પવિત્ર દેશ છે. વિવેક એનો રાજા છે અને વૈરાગ્ય મંત્રી છે. યમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તથા નિયમ અર્થાત શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીદાન યોદ્ધા છે. પર્વત રાજધાની છે. શાંતિ અને સુબુદ્ધિ બે સુંદર પવિત્ર રાણીઓ છે. તે શ્રેષ્ઠ રાજા રાજ્યના સર્વ અંગોથી પરિપૂર્ણ છે અને શ્રી રામચંદ્રજીના ચરણોમાં આશ્રિત રહેવાથી એના ચિત્તમાં આનંદ અને ઉત્સાહ થાય છે. મોહરૂપી રાજાને સેના સહિત જીતીને વિવેકરૂપી રાજા નિષ્કંટક રાજ્ય કરી રહ્યો છે. તેના નગરમાં સુખ, સંપત્તિ અને સુકાળ વર્તમાન છે. વનરૂપી પ્રાંતોમાં જે મુનિઓના બહુ જ નિવાસસ્થાન છે તે જ જાણે શહેરો, નગરો, ગામો અને પરાઓનો સમૂહ છે. ઘણા જ વિચિત્ર પક્ષી અને અનેક પશુ જ જાણે પ્રજાઓનો સમાજ છે જેનું વર્ણન નથી કરી શકાતું. ગેંડા, હાથી, સિંહ, વાઘ, સુવર, પાડા અને બળદોને જોઈને રાજાના સમાજની પ્રશંસા જ થાય છે. એ બધા પરસ્પરનો વેર છોડીને ચારે કોર એક સાથે વિચરે છે. એ જ જાણે છે કે ચતુરંગીની સેના છે. પાણીના ઝરણા ઝરી રહ્યા છે અને મદોન્મત હાથી ચીત્કારી રહ્યા છે. એ જ જાણે કે ત્યાં અનેક પ્રકારના નગારા વાગી રહ્યા છે. ચકવા, ચકોર, બપૈયા, પોપટ તથા કોયલનો સમૂહ અને સુંદર હંસ પ્રસન્ન અને કલરવ કરી રહ્યા છે. ભમરાના સમૂહ ગુંજન કરી રહ્યા છે. મોર નાચી રહ્યા છે. જાણે તે સુંદર રાજ્યમાં ચારે બાજુ મંગળ થઈ રહ્યું છે. વેલ, વૃક્ષ, તૃણ સર્વે ફળ અને ફૂલોથી યુક્ત છે. સમસ્ત સમાજ આનંદ અને મંગળનો મૂળ બની રહ્યો છે. શ્રી રામજીના પર્વતની શોભા જોઈને ભરતજીના હૃદયમાં એવો અત્યંત પ્રેમ થયો જેમ તપસ્વી તપસ્યાનું ફળ પામીને નિયમની સમાપ્તિ કરીને સુખ પામી છે. માસ પારાયણ વિશ્વ વિશ્રામ. જય શ્રી રામ.